નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોવાનું એક જાગૃત નાગરિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। જૂનાગઢ શહેરના હર્બલ ટિંબાવરી સેન્ટરમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે। જૂનાગઢ શહેરના હર્બલ ટિંબાવરી સેન્ટર ખાતે ભ્રષ્ટાચાર થયોની ઘટના સામે આવી છે, ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા સોનાપુરીની આરટીઆઈ કરેલી હતી, ત્યારે આરટીઆઈની વિગત પણ આપવામાં આવી છે। જે રોશની શાખાના અધિકારીએ ભ્રષ્ટાચારીની ગંધ એક જાગૃત નાગરિકને આવી ગયેલી, જેના આધાર ઉપર ફરી એકવાર આરટીઆઈ કરવામાં આવી હતી, જેમાં 2 આરોના 6 લાખ રૂપિયા લખવામાં આવ્યા છે। ખરેખર આરોની કિંમત 1,20,000 રૂપિયા હોય છે, તો આ અધિકારીઓ દ્વારા 2 આરોના 6 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર આરોમાં થયો તેવો આક્ષેપ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યો છે। જૂનાગઢના જાગૃત નાગરિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પંખાની કિંમત 1250 રૂપિયા છે, પરંતુ 2500 રૂપિયા પંખાની કિંમત ઉધારવામાં આવી છે। ત્યારબાદ એસી લખેલું છે, ત્યાં એસી એક જ એસી અને એક એસી તો સાહેબના ઘરે લાગેલું હોય તેવું જણાવવામાં આવ્યું છે। ગ્રાહકો અહીં આવીને ખવાઈ જાય છે તેવા એક જાગૃત નાગરિક તરીકે આક્ષેપો કરવામાં આવ્યા છે। હું લોકેશ પોપટાણી જૂનાગઢની અંદર જાગૃત નાગરિકનું કામ કરું છું। થોડા દિવસો પહેલા મેં આરટીઆઈ કરેલી કે મને થોડોક શંકા ગયું કે જૂનાગઢના હર્બલ ટીંબાવાડીની અંદર કંઈક ખોટું થયું છે। તે મને ત્યારે જ ખ્યાલ આવી ગયો કે જ્યારે 2-3 મહિના અગાઉ મેં સોનાપુરીની અંદર આરટીઆઈ કરેલી અને મને આરટીઆઈ નો વિગત ન આપ્યા, ત્યારે જ મને શંકા હતી કે હાજાચુડા સમાજે રોશની શાખાના અધિકારી છે ત્યાં કંઈક અંશે ભ્રષ્ટાચારની ગંધ મને આવી ગઈ હતી। તેના આધાર ઉપર મેં ફરી વખત એકવાર આરટીઆઈ કરે। આરટીઆઈ ની અંદર લખેલ હતું કે મેં આરટીઆઈ ની એમબી આવે, એમબી ની અંદર ચકાસણી કરી બિલની, તો ત્યાં સ્પષ્ટ ભાષામાં લખેલ હતું કે આરોના 6 લાખ રૂપિયા લખ્યા છે, 2 આરોના। મેં બજારમાં કિંમત અને એસ્ટિમેટ કઢાવેલ, તો મને કીધું ભાઈ આ આરો જે છે લાગેલ છે એ તો માત્ર 1,20,000 રૂપિયામાં થઈ જાય છે। તો 1,20,000 રૂપિયાના 3 લાખ રૂપિયા 2 આરો, જે સામાન્ય લોકો સમજી શકે છે કે પાણીના આરોનો આપણે પ્લાન આખો નાખીએ ને તો બી 3 લાખ રૂપિયા ન થાય। 6 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર ખાલી આરોમાં। આ તો ઠીક છે, તેની અંદર જે લિફ્ટ લાગેલ છે તેની કિંમત 8 થી 9 લાખ રૂપિયા છે। આ લોકોએ તેની કિંમત 19 લાખની માથે નાખેલ છે, 20 લાખ રૂપિયો। એટલે તમે હિસાબ તો કરો, આ વાત ક્યાં ગઈ। પછી વળી પાછી મેં ખરાઈ કરી પંખાની, તો બિલની અંદર લખેલ છે, આ બધી જે વિગત આપું છું એ બધી આરટીઆઈ ની અંદર સરકારી ચોપડે લખેલ છે તેની વિગત છે, જે હું મીડિયાની સમક્ષ બધાને બતાવવા પર તૈયાર છું। તો પંખાની જઈને મેં તપાસણી કરી તો ત્યાં બજાજનો પંખો હતો, બજાજની પંખાની મેં કિંમત કઢાવી તો તેની કિંમત છે માત્ર 1200 અથવા વધીને 1250, તેની કિંમત છે 2500 રૂપિયા। હવે તમે હિસાબ તો કરો ક્યાં કિંમત ગઈ। અને અત્યારે એક નવો ધડાકો થયો કે ત્યાં મેં જોયું તો બિલની અંદર 2 ટનના 2, 1 ટનનું 1 એસી લખેલ, ત્યાં તો એક જ એસી છે। મને એક જણાએ વાત કરી હતી કે એસી સાહેબોની ઘરે લાગી ગયા છે। હવે તમે વિચારો, ઉપરથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે, ઉપરથી ગ્રાન્ટો આવે છે એની ના નહીં, પણ અહીંયા આવીને બટાઈ જાય છે। ભ્રષ્ટ અધિકારીઓ પોતાના પેટ ભરી લે છે। આ વખતે જે આરટીઆઈ માં સરકારી ચોપડા દ્વારા તે આવી ગયા છે, મને પણ અસંખ્ય ધમકી આવે છે, કોલ આવે છે, પણ હું કોઈને પણ જવાબ આપતો નથી, કારણ કે સત્ય છે તેનો ખુલાસો થવાનો જ છે। મીડિયા પત્રકનો તમામ મિત્રોનો સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર માંગુ છું કે જેના માધ્યમથી આજે જૂનાગઢના દરેક લોકોને ખબર પડી કે તેના કરોડો રૂપિયા ક્યાં જાય છે। આ ભ્રષ્ટાચાર ઉપર એન્ટી કરપ્શન બ્યુરો ની ઇન્ક્વાયરી થાય તેવી માંગણી હું જૂનાગઢના લોકો પાસે અને અધિકારીઓ પાસે કરું છું। ભ્રષ્ટ અધિકારીઓ, અને મોટો ખુલાસો તો એ કરું છું કે જે એજન્સી કામ કરે છે તે અધિકારીના ભત્રીજા છે, કાકો અધિકારી છે અને સુપરવાઇઝર પણ પોતે છે, એટલે કંઈક અંશે ઘરના ભુવા અને ઘરના દાખલા જેવી સ્થિતિ થઈ છે। આ લાખો નહીં પણ કરોડો રૂપિયાનું કૌભાંડ આમાં ખુલે હોય તેવું લાગી રહ્યું છે। જૂનાગઢ શહેરના ખામત્રોડ ચોકડી ખાતે ધ રોયલ ક્લબ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે। જૂનાગઢ શહેરના ખામત્રોડ ચોકડી ખાતે ધ રોયલ ક્લબ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ધ રોયલ ક્લબ 2018 થી જ અર્વાચીન નવરાત્રી ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। લોકોની સારામાં સારી બેઠક વ્યવસ્થા, બાઉન્સરની ટીમ, સીસીટીવી કેમેરા અને સારામાં સારું લાઇટિંગ વાળું સાઉન્ડ, ડેકોરેશન અને નામાંકિત કલાકારો સાથે આયોજન કરવામાં આવે છે।
અહીં તમામ સમાજના લોકોને રમવા માટે ફેમિલી પાસની વ્યવસ્થા કરવામાં આવે છે. ખાસ કરીને આ નવરાત્રી અર્વાચીન રીતે ઉજવવામાં આવે છે. પણ ગયા વર્ષથી જ માતાજીના અનુષ્ઠાન અને નવચંડી યજ્ઞ કરવામાં આવે છે, જે સાંજે 6 વાગ્યાથી લઈને રાત્રિના 11:30 સુધી ચંડીપાઠ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે. 9 દેવીઓનું સ્થાપન પણ કરવામાં આવે છે. સાથે સાથે પૂજા પાઠ પણ કરવામાં આવે છે. આ રીતે રોયલ ક્લબ જુનાગઢ દ્વારા ધાર્મિક અને આનંદિત નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. વાતાવરણથી લોકોને ખુશ ઝૂમી ઉઠે અને માતાજીના નવલા નોરતાને આનંદ માણે એ માટે ધ રોયલ ક્લબ દ્વારા ભવ્ય રીતે આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા બ્રિજેશ પટોડિયા, કલ્પેશ પટેલ, રવિ વ્યાસ અને રોયલ ક્લબ નવરાત્રી મહોત્સવની કમિટી દ્વારા જહેમત ઉઠાવવામાં આવે છે. હું ધવલ પટેલિયા. અમારું ગ્રુપ 2018થી રોયલ ક્લબ થનગના દાંડિયાના નામે અર્વાચીન નવરાત્રિનું આયોજન કરીએ છીએ. તેમાં લોકોને બેઠક માટે સારામાં સારી સ્ટેડિયમ વ્યવસ્થા, સારામાં સારું નવું લાઇટિંગવાળું ડેકોરેશન અને નામાંકિત ઓર્કેસ્ટ્રા અને સાઉન્ડની સિસ્ટમ હોય છે, જે હવે તો જૂનાગઢના લોકો જાણતા જ હશે, એટલા વર્ષથી કરીએ છીએ. એટલે જૂનાગઢની સારી પબ્લિક અને જેને ફેમિલી સાથે રમવું છે તેવી પબ્લિક અમારે ત્યાં આવે છે. અમે ખાલી ફેમિલી પાસે જ ઇસ્યુ કરીએ છીએ. એ તમે આગલા રેકોર્ડિંગમાં પણ જોયું જ હશે. ખાસ તો આ નવરાત્રિ અમે અર્વાચીન રીતે ઉજવીએ છીએ, પણ ગયા વર્ષથી અમે એક માતાજીના અનુષ્ઠાન પણ અહીંયા કરીએ છીએ અને માતાજીનો નવચંડી હવન પણ અહીંયા ચાલુ હોય છે, જે સાંજે 6 વાગ્યાથી ચાલુ થઈ જાય છે અને રાત્રે 11:15 વાગે તેની સમાપન આરતી થાય છે અને 12 વાગે તેની પૂર્ણાહુતિ થાય છે. પૂર્ણાહુતિ તો ન કહી શકાય, પણ સમાપન થાય છે એમ કહી શકાય. અને દશેરાના દિવસે યજ્ઞની પૂર્ણાહુતિ થાય છે. તો અમે આ રીતે અર્વાચીન અને પ્રાચીન નવરાત્રિ, ધાર્મિક અને મજા બંનેની નવરાત્રિનું અમે એક કોમ્બિનેશન કરીએ છીએ અને લોકોને બંને વાતાવરણની ખૂબ મજા આવે છે. લોકો બ્રેકમાં અનુષ્ઠાનના દર્શન કરે છે, હવનના દર્શન કરે છે. રાબેતા મુજબ આરતીથી જ શરૂઆત તો થઈ હોય છે, માતાજીની આરતીથી જ રાઉન્ડની શરૂઆત થઈ હોય છે, પણ 11:15 વાગે એક હવનની આરતી પણ અમે અલગથી કરીએ છીએ. અને આ અમારા આયોજનમાં લોકોનો પણ ખૂબ સારો પ્રતિસાદ છે, અમારા સ્પોન્સરનો પણ પ્રતિસાદ સારો મળ્યો છે. અને ખાસ આ વખતે અને ગયા વખતે અમને પોલીસનો પણ બહુ ખાસ સહયોગ મળેલો છે કે કોઈ આવારા તત્વો અહીંયા આવી ન શકે. અહીંયા નહીં, ગામમાં જ એવું છે કે કોઈ આવારા તત્વો આવી ન શકે અને સારા લોકો વ્યવસ્થિત રીતે ફેમિલી સાથે નવરાત્રિ મનાવી શકે. રાત્રે મોડે સુધી પણ દુકાનો ખુલ્લી હોય છે, તો ત્યાં પણ શાંતિથી લોકો બેસીને નાસ્તો કરી શકે નવરાત્રિ પછી, તેવી વ્યવસ્થા હોય છે. અમારે પણ અહીંયા સારીમાં સારી કેન્ટીન રાખેલી છે, તેનો પણ લાભ લોકો લે છે. નમસ્કાર, જય માતાજી. માં જગદંબાની આરાધના એટલે કે નવરાત્રિનું પર્વ સમગ્ર વિશ્વની અંદર આ પર્વની ઉજવણી થતી હોય છે. ખાસ કરીને જૂનાગઢની અંદર દરેક અલગ અલગ નાની ગરબીઓ હોય, બાળાઓ હોય, તો અલગ અલગ રીતે ઉજવણી થતી હોય છે. અને આ સમયે રોયલ ક્લબ ગ્રુપ દ્વારા જૂનાગઢની અંદર મા આદ્યાશક્તિની આરાધના નવરાત્રિ મહોત્સવનું આયોજન
થઈ રહ્યું છે, ત્યારે એક નવીન વિચાર સાથે, નવા કાર્ય સાથે સતત સાંજે 6 વાગ્યાથી લઈને રાતના 11:30 સુધી ચંડી પાઠ યજ્ઞ થાય, નવે દેવીઓનું સ્થાપન થાય, એમની પૂજા અર્ચના થાય અને યજ્ઞની સાથે એમની અંદર આહુતિ યોજી અને હે મા જગદંબા, હે મા ચામુંડા, આ દુનિયાની અંદર, દેશની અંદર, રાજ્યની અંદર ને આપણા વિસ્તારની અંદર શાંતિ થાય અને ભાઈચારો જળવાય એમના માટેનું પ્રયત્ન આજે આ ગ્રુપ આયોજન બ્રિજેશભાઈ પટોલિયા, કલ્પેશભાઈ પટેલ, રવિ વ્યાસ, આ બધી ટીમ દ્વારા આ સુંદર આયોજન થઈ રહ્યું છે, ત્યારે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે ગર્ભ નવરાત્રિની રંગત સાથે એક આધ્યાત્મિકતા, એક સાંસ્કૃતિક ભાવ પણ જાળવવાનું જે કાર્ય કર્યું છે, ત્યારે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને એક ભારતીય સંસ્કૃતિ પણ આ જળવાઈ રહે એમના માટેના પ્રયત્નો કરી રહ્યા છે, તેમને ખૂબ ખૂબ અભિનંદન, આભાર. જય ઉમિયા. જૂનાગઢ શહેરમાં માતૃશ્રી એમજી ભુવા કન્યા વિદ્યાલય જોશીપરાના સહયોગથી આર્ટ એન્ડ ક્રાફ્ટ અવેરનેસ વર્કશોપનું ઇન્ટેક્સ દ્વારા ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપનું ઉદ્ઘાટન આચાર્ય શ્રી જયશ્રીબેન રંગોલિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં જૂનાગઢ જિલ્લાની કુલ 9 સ્કૂલોને પ્રતિનિધિત્વ મળ્યું હતું. આ વર્કશોપમાં 106 ધોરણ 7 થી 9 ની વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વર્કશોપના અંતે તમામ વિદ્યાર્થીઓને મોં ઉપર કંઈક નવું શીખ્યાનો જણજણાટ દેખાયો હતો. ભવિષ્યમાં આ બાળકો વિસરતી ભૂસાતી કલાને જાળવવાના સહયોગી બનશે. વર્કશોપમાં શ્રીમતી જુલુબેન ખોરાટ, શ્રીમતી હમતાબેન વાળા એક્સપર્ટ તરીકે સેવાઓ આપી હતી અને આ કાર્યક્રમમાં સ્કૂલના આચાર્ય જયશ્રીબેન રંગોલિયા અને તેમના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. એમ જૂનાગઢ ચેપ્ટરના કન્વીનર ડોક્ટર પ્રદમુદ ખાચર અને ડોક્ટર કન્વીનર ચેતનાબેન ચુડાસમાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. નમસ્કાર. ડોક્ટર હરિભાઈ ગોધાણી કેમ્પસ સ્થિત માતુશ્રી એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર દ્વારા આયોજિત ઇન્ટેક ચેપ્ટરની એક સરસ મજાનો આર્ટ એન્ડ ક્રાફ્ટ વર્કશોપનું આયોજન આજે પુનાભાઈ માળવિયા સ્મૃતિ હોલ ખાતે રાખવામાં આવ્યું છે. આ આયોજનની અંદર જૂનાગઢની જુદી જુદી 9 શાળાના શિક્ષકો અને સાથે સાથે વિદ્યાર્થીઓ કે જે ધોરણ 7 થી 9 માં અભ્યાસ કરે છે એવા બાળકો અહીંયા આર્ટ એન્ડ ક્રાફ્ટ વર્કશોપમાં ઉપસ્થિત છે. આ વર્કશોપની અંદર જુલીબેન ખારોડ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ તેમજ હેતલબા વાળા દ્વારા હેતલબા વાળા દ્વારા મોતીકામ અને બાબુભાઈ કતકપારા દ્વારા માટીકામ વગેરે અહીંયા શીખવવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ એનો ખૂબ સારી રીતે લાભ લઈ રહ્યા છે અને આપણે જાણીએ છીએ પ્રમાણે NEP 2020 માં પણ બાળકોને સ્કિલ બેઝડ એજ્યુકેશન જે છે એ આપવાનો પ્રયત્ન અહીંયા આ તકે કરવામાં આવી રહ્યો છે. એનું ખૂબ મહત્વ છે. તો મને ખૂબ આનંદ છે કે આજે મારી શાળાને એક સરસ મજાની તક આપી, જેમાં પ્રખર ઇતિહાસવિદ એવા ડોક્ટર પ્રદ્યુમનભાઈ ખાચર અને માનનીય ડોક્ટર ચેતનાબેન ચુડાસમા બંને સાથે મળી અને આ વિરાસતને જાળવી રાખવા માટે ખૂબ સરસ પ્રયત્નો કરી રહ્યા છે. એના માટે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને અમને આ તક આપી એના માટે સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આજે જૂનાગઢમાં માતુશ્રી GM ભુવા કન્યા વિદ્યા મંદિર ખાતે આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ અવેરનેસ વર્કશોપનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં જૂનાગઢ જિલ્લાની 9 સ્કૂલોમાંથી 106 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. જે વિદ્યાર્થીઓને મોતીકળા, ગ્લાસ પેઇન્ટિંગ, હસ્તકલા આવી જુદી જુદી કલા વિશે છે એ જુલીબેન ખારોડ અને હેતલબા વાળાએ તાલીમ આપી હતી અને વિદ્યાર્થીઓમાં પ્રાચીન આ હસ્તકલાઓ હસ્તગત થાય એના માટેને દિલ્હી સ્થિત સંસ્થા ઇન્ટેક આ માટે કામગીરી કરી રહી છે કે આપણા બાળકોમાં આ કલા પ્રત્યે કંઈક વિસરાતી કલા છે એના તરફ જાગૃતિ પેદા થાય એના માટેના આ વર્કશોપ દ્વારા જૂનાગઢ ચેપ્ટર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે. જૂનાગઢ શહેરમાં લુહાર સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢ શહેરના ખલીપુર ખાતે સમસ્ત લુહાર યુવક મંડળ દ્વારા લુહાર સમાજના પનઘટ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન ફક્ત જૂનાગઢમાં વસતા લુહાર સમાજ માટે જ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને
અહીં કોઈ પાસ માટેનો ચાર્જ કે પૈસા લેવામાં આવતા નથી. અહીં ફક્ત લુહાર સમાજના જ ભાઈઓ બહેનો દ્વારા રાસ ગરબા રમવામાં આવે છે. અહીંયા દરરોજના 1500 થી 2000 લોકો માતાજીની આરાધના માટે આવે છે અને દરરોજ વિજેતા ખેલાડીઓને ઇનામ વિતરણ કરવામાં આવે છે. કમિટીના પ્રમુખ કલ્પેશ ચૌહાણ, ઉપપ્રમુખ હિતેશ મકવાણા, મંત્રી દિનેશભાઈ જીલકા, સહમંત્રી અજય ગોહેલ સહિતને સમસ્ત લુહાર યુવક મંડળના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જૂનાગઢ શહેરના લુહાર સમાજના આગેવાનોએ હાજરી આપીને નવરાત્રી મહોત્સવનું આયોજનને સફળ બનાવવામાં સાથ ને સહકાર આપેલો હતો. તમારો નંબર આવશે, બેસી જશો તો કાઉન્ટ કરવામાં આવશે નહીં. શ્રી સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા આયોજિત પણઘટ રાસોત્સવ 2024માં આ વખતે અમારું 6થા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે અને સમસ્ત લુહાર સમાજ માટે અમે ફ્રી ઓફ એન્ટ્રી પાસ રાખેલ છે અને દરરોજ બહોળી સંખ્યામાં 1500 થી 2000 માણસો લોકો લાભ લે છે અને આજે બીજું નોરતું છે માતાજીનું અને બધા લોકો ટ્રેડિશનલ પહેરી અને આવે છે અને દરરોજ વિજેતા ખેલાડીઓને 16 જેટલા ઇનામ વિતરણ પણ કરવામાં આવે છે. દર વર્ષે આપણે લુહાર સમાજની જ્ઞાતિ માટે ખૂબ જ સરસ મજાનું અવસર પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરી રહ્યા છીએ. પણઘટ રાસોત્સવ શ્રી અમારી કમિટી દ્વારા પ્રમુખ શ્રી કલ્પેશભાઈ અમૃતલાલ ચૌહાણ, ઉપપ્રમુખ શ્રી હિતેશભાઈ અરવિંદભાઈ મકવાણા, મંત્રી શ્રી કિશનભાઈ દિનેશભાઈ જીલકા, સહમંત્રી શ્રી અજયભાઈ રમેશભાઈ ગોહેલ, ખજાનચી શ્રી મુકેશભાઈ કાંતિલાલ ચૌહાણ, ઓડિટર શ્રી હિતેશભાઈ પ્રભુદાસ કારેલિયા, ટ્રસ્ટી શ્રી દિવ્યેશભાઈ વ્રતલાલ મકવાણા, ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ વસંતભાઈ પરમાર, ટ્રસ્ટી શ્રી હરેશભાઈ મણીલાલ કારેલિયા, ટ્રસ્ટી શ્રી હિરેનભાઈ સૂર્યકાંતભાઈ હરસોરા તેમજ ટ્રસ્ટી શ્રી સુધીરભાઈ અશોકભાઈ ડોડિયા તેમજ સલાહકાર સમિતિ શાંતિભાઈ નાગેશ્વરભાઈ કવા, શ્રી દિનેશભાઈ લીલાધરભાઈ જીલકા, શ્રી હર્ષુખભાઈ રણછોડભાઈ મકવાણા, શ્રી રાજેશભાઈ ભગવાનજીભાઈ પિત્રોડા, શ્રી રોટલાલ તુલસીદાસ મકવાણા, શ્રી અશોકભાઈ ડાયાલાલ ડોડિયા તેમજ અમારા સ્વયંસેવકો શ્રી દ્વારા બહોળી જ મહેનત દ્વારા આ સફળ આયોજન 10 દિવસ માટેનું અમે આયોજન કરેલ છે. 3 થી 12 તારીખ સુધી અવસર પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત લુહાર સમાજ દ્વારા ફ્રી ઓફ આયોજન કરેલ છે. તારીખ 3 થી આગામી નવરાત્રિનું શરૂઆત થઈ રહી છે ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં 700થી વધારે જે આયોજકો આયોજન કરી રહ્યા છે એમાં પોલીસ દ્વારા 18 પોલીસ સ્ટેશનમાં 18 સી ટીમ છે તૈનાત રહેશે. સાથે સાથે રાઉન્ડ ધી ક્લોક રાત્રિના સમયે મહિલાઓ, દીકરીઓ એમની સલામતી માટે દરેક મોટા 4 રસ્તાઓ પર પોલીસ છે એ ડ્રિંક એન્ડ ડ્રાઈવને રોકવા માટે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરશે. સાથે સાથે ડ્રગ્સને ડિટેક્શનની કિટનો પણ ઉપયોગ કરશે. આ ઉપરાંત સમગ્ર જિલ્લાના જે આયોજકો છે એમને ડ્રગ્સ અવેરનેસ માટે પોસ્ટર ઝુંબેશ, સાથે સાથે દરેક આયોજકને એના ઓડિયો અને વિડીયો દ્વારા પણ સાયબર અવેરનેસ, ડ્રગ્સ અવેરનેસ અને મહિલાઓના સલામતી માટેની ઝુંબેશ છે એ પણ સાથે ચલાવવામાં આવશે. આપને જણાવું કે છેલ્લા 15 દિવસથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં કુલ 25 જેટલા જે પ્રાઇવેટ દાંડિયાના કોચિંગ ક્લાસીસ છે એના પર અમારી સી ટીમ છે સતત એની વિઝિટ કરી રહી હતી અને જે તે થાણા અધિકારીઓ પણ એમની વિઝિટ કરતા હતા, જેથી કરીને કોઈ પણ ત્યાં કોચિંગ લઈ રહેલી દીકરી કે મહિલા સાથે કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને એના માટેની પણ તકેદારી રાખવામાં આવેલી હતી. આ ઉપરાંત છેલ્લા 1 વીકમાં 3800થી વધારે જે અગાઉના પોલીસના ચોપડે ચડેલા એવા હિસ્ટ્રી શીટર, મિલકત સંબંધી ગુનાના આરોપીઓ, ભારે ગુનાના આરોપીઓ અથવા કોઈ એવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એવા 3800થી વધારે ઇસમોને પોલીસે ટેકનોલોજીની મદદથી, સાવજ એપ્લિકેશનની મદદથી ચેક કરવામાં આવે છે. આ ઉપરાંત શાંતિપૂર્ણ વાતાવરણમાં નવરાત્રિ લોકો લઈ શકે એના માટે જાગૃતિના અભિયાનના ભાગરૂપે લોકોને પણ એક અપીલ છે કે જ્યારે દીકરીઓ રમવા જાય છે
અથવા મહિલાઓ જાય છે ત્યારે કોઈ પણ એવા આકસ્મિક બનાવો અથવા એવું ધ્યાને આવે તો તાત્કાલિક મહિલા હેલ્પલાઇન અભિયમ 181ને પણ કોન્ટેક્ટ કરી શકે છે, 100 100 નંબરને પણ ડાયલ કરી શકે છે, અથવા તો જિલ્લાના કંટ્રોલ રૂમ અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને તાત્કાલિક પોલીસને કોઈ બનાવની જાણ કરશે. અન્ય ગુનાઓ અટકાવવા માટે ખાસ કરીને એલસીબી અને એસઓજીની ખાનગી કપડામાં પણ વોચ રાખવામાં આવશે. અમારી આ 18 મહિલાની સી ટીમ છે એ દરેક જગ્યાએ ક્યાંક ખાનગીમાં ક્યાંક યુનિફોર્મમાં અને મહિલાઓના જ્યાં સેગમેન્ટ છે ત્યાં એવી જગ્યાએ કોઈ એવા પુરુષો જ્યાં જાય નહીં અથવા તો એવી હરકત ન કરે એવી ખાનગીમાં વોચ રાખે અને જો એવી કોઈ હરકત કરશે તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. આગામી નવરાત્રિમાં કોઈ